ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે હવે યુનિટ 2 એના રીડ 1 માટે અભ્યાસ કરીએ છીએ. તમારી ચોપડી સાથે રાખજો અને પેન્સિલ સાથે રાખજો. જરૂર પડે ત્યાં આપણે નોંધ કરીએ છીએ. સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી છે, કેટલાક ફંક્શન્સ, કેટલીક વાક્ય રચનાઓ છે જેને આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. ક્યાંક કેટલાક વાક્યો છે ટ્રુ ફોલ્સ માટે હોય, તો આ બધાને ધ્યાનમાં રાખી અને આપણે પેન્સિલ સાથે રાખીએ તો બાજુમાં નાની મોટી નોંધ કરવી હોય તો કરી શકીએ. હવે આપણે કોઈ પણ નવું રીડ શરૂ કરતા પહેલા ગ્લોસરી જોતા હોઈએ છીએ. તો આપણે ગ્લોસરી જોઈએ છીએ. આપણા પાઠનું નામ છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. અહીંયા આપણો મૂળ શબ્દ છે ફર્ગેટ. ફર્ગેટ એટલે ભૂલી જવું, એ ક્રિયાપદ છે. હવે એની પાછળ પ્રત્યય લગાવ્યો છે એબલ, એટલે એડજેક્ટિવ બન્યું છે. અને ત્યાર પછી પાછો આગળ પ્રત્યય લગાવ્યો છે અન, એટલે વિરોધી શબ્દ બન્યો છે. અનફર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવું. આગળ અન પ્રત્યય લાગ્યું છે ને એટલે વિરોધી શબ્દ બન્યો છે. એટલે એના માટે આવો શબ્દ વાપર્યો છે અવિસ્મરણીય, એટલે કે જેનું વિસ્મરણ ન થાય તેવું, ભૂલી ન શકાય તેવું. અને વોલ્ટ ડિઝની એ વોલ્ટ ડિઝની નામના વ્યક્તિએ બનાવેલી જે વોલ્ટ ડિઝની નામનું સ્ટુડિયો છે, જગ્યા છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એના ઉપરથી આવેલું છે. એટલે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. હવે આ પાઠ છે એ રોય ડિઝની, એટલે કે વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ, એ આપણને આખી વાત કરે છે. એટલે દરેક વખતે એ ધ્યાન રાખજો કે એની અંદર જે આઈ મીન્સ હું એટલે રોય, એના માટે સમજવાનું છે, મારી ને તમારી વાત નથી. એટલે આ ફર્સ્ટ પર્સન અહીંયા જે છે એ રોય છે. આ આખી વાત આપણને રોય કરે છે. રોય ડિઝની, વોલ્ટનો મોટો ભાઈ. હવે આપણે પહેલા ગ્લોસરી જોઈ લઈએ છીએ. એની અંદર આવેલા ન્યૂ વર્ડ્સ છે એને સમજી લઈએ અને ત્યાર પછી પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ. નાવ ઇન યોર ટેક્સ્ટ ઓન પેજ નંબર 14, ગ્લોસરી, શબ્દોની સમજૂતી. લિંગર્સ મીન્સ સ્ટેઝ, રિમેન્સ, હેંગ્સ ઓન. ફરી પાછું યાદ કરાવી દઉં કે જ્યારે આપણે સમાનાર્થી અથવા તો વિરોધી શબ્દો આપીએ છીએ ત્યારે એનું ફોર્મ એ સરખું હોવું જોઈએ. જેમ કે અહીંયા લિંગર્સ એ ક્રિયાપદ છે, સાદા વર્તમાન કાળમાં છે, તો એના જે સમાનાર્થી આપ્યા છે એ પણ સાદા વર્તમાન કાળમાં જ છે. તો આ વસ્તુને પણ આપણે હંમેશા ધ્યાનમાં રાખશું કે આપણે જ્યારે સમાનાર્થી કે વિરોધાર્થી આપીએ ત્યારે આપણો મૂળ શબ્દ જે સ્વરૂપમાં હોય એનો સમાનાર્થી પણ એવા જ સ્વરૂપમાં આપવાનો. તો અહીંયા તમે પહેલાથી જ ઉદાહરણમાં જોઈ શકો છો. લિંગર્સ મીન્સ સ્ટેઝ, રહેવું, અહીંયા યાદમાં રહેવું. રિમેન્સ એટલે પણ રહેવું, બાકી રહેવું. હેંગ્સ ઓન એટલે પણ રહેવું. ફરી એકવાર યાદ કરાવી દઉં કે આપણે જ્યારે અનુવાદ કરીએ છીએ અથવા તો કોઈ શબ્દનું ગુજરાતી કરીએ તો એ પણ પાઠને આધારે કરીએ છીએ. એટલે અંગ્રેજીમાં એકના એક શબ્દ છે એનું બીજા સંદર્ભમાં કંઈક અલગ ગુજરાતી પણ થતું હોય. એટલે અહીંયા જે હું તમને શબ્દો સમજાવું છું એ માત્ર પાઠને આધારે આપણે અનુવાદ લઈએ છીએ. ઇન્ડસ્ટ્રીયસ મીન્સ હાર્ડ વર્કિંગ, ઉદ્યમી, મહેનતુ. ગ્લૂમલી મીન્સ ગ્લુમીલી, ઉદાસીપૂર્વક, ઉદાસ બનીને. જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બંનેમાં ly લાગ્યું છે. અંગ્રેજીમાં વિશેષણ એટલે કે એડજેક્ટિવને ly લગાવવાથી એડવર્બ એટલે ક્રિયા વિશેષણ બને છે. તો મૂળ શબ્દ છે ક્રિયા વિશેષણ છે, એટલે એનો સમાનાર્થી પણ ક્રિયા વિશેષણમાં આવ્યો છે. એક બીજું ઉદાહરણ પણ આપણે સમજી લઈએ એટલે વધારે ધ્યાનમાં આવે. જેમ કે સ્લો છે એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, એને આપણે ly લગાવીએ એટલે એડવર્બ બને. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ઘણીવાર વાય આપ્યો હોય તો વાયનો આઈ કરીને આપણે ly લગાવવાનો હોય છે. તો આ છે પ્રત્યય, એનાથી એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ બન્યો. આ તમે આગળ ભણી ગયા છો, માત્ર યાદ કરવા પૂરતું, કારણ કે આ શબ્દમાં આપણને એ પ્રત્યય મળે છે એટલા માટે. હેલ બેન્ટ મીન્સ ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ, મીન્સ કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવું, મીન્સ દ્રઢ નિશ્ચય બની જવું કે આ હું મેળવીને જ રહીશ. બેન્ક્રપ્સી, ઇકોનોમિક ફેલિયર, ઇન્સોલ્વન્સી, દેવાળું.
એટલે કે જ્યારે આપણે કોઈ બેંકમાંથી કે કોઈ પાસેથી ઉધાર પૈસા લીધા હોય ને ચૂકવી ન શકીએ એવી પરિસ્થિતિ. ઓર્ચાર્ડ મીન્સ પ્લાન્ટેશન, ફળોની વાડી. વિલો, a tree or scrub of temperate climate. એ ખાસ પ્રકારના વૃક્ષો છે. એ વોલ્ટ ડિઝની જે પ્રદેશમાં રહેતો એટલે એમના પ્રદેશના વૃક્ષો. એમ સમજો બહુ સરળતાથી જોઈએ તો કે ભાઈ આપણી જુનાગઢની વાત કરીએ તો આપણે અહીંયા આંબા છે સારી રીતે પાકે અને સરસ મજાની કેરીઓ આવે, પણ આપણે હિમાચલ પ્રદેશમાં જઈએ તો ત્યાં કેરી નો આપણે એટલે આંબા નો વાવી શકીએ, ત્યાં આપણને સફરજન સારા મળે, અહીંયા આપણે સફરજન નો વાવી શકીએ. તો આ જે ટેમ્પરામેન્ટ ક્લાઇમેટ એટલે કે ક્લાઇમેટના આધારે જે તે સ્થળના વૃક્ષો. તો એ સમયના એટલે વોલ્ટ ડિઝની છે એના જ્યારે તો ત્યાંના ક્લાઇમેટ પ્રમાણેના એ વૃક્ષો છે. તો એવા પ્રકારના ઝાડ વૃક્ષો અમુક ખાસ પ્રકારના વાતાવરણમાં ઉછરેલા. સ્નગલ, ગેટ ક્લોઝ ટુ સમબડી, નજીક સૂવું. અહીંયા વોલ્ટ અને તેનો ભાઈ રોય નાના હતા ત્યારે સાથે સૂતા, તો એની વાત છે. ક્યુડલમ એ પણ એ જ અર્થમાં છે. નિકલ, 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો સિક્કો એટલે કે 5 સેન્ટ એટલે 1 નિકલ. આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્નોના જવાબમાં પણ તમારે લખવું પડશે. વોલ્ટ ડિઝનીની શોર્ટ નોટ એટલે કે એનું તમે કેરેક્ટર સ્કેચ કરો તો એમાં પણ તમે આની જરૂર પડશે. ફ્લોપ, આ શબ્દ તો આપણે જાણીએ છીએ, પિક્ચર આપણે બધા જોતા હોઈએ છીએ કે ભાઈ આ પિક્ચર તો સાવ ફ્લોપ ગયું એટલે કે નકામું ગયું, એ ફેલ ગયું, ફેલ્ડ કમ્પ્લીટલી. ક્રેન્ક, ગેવ અ બેન્ડ ટુ. અહીંયા ક્રેન્ક એટલે કેમેરો ચલાવવો. કોઈ એનિમેશન ફિલ્મ હોય, કોઈ કાર્ટૂન પિક્ચર બનાવતા હોય તો એના માટે જે કેમેરો ચલાવે એ અર્થમાં અહીંયા સમજવાનું છે. સ્પ્લેશ, અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી. અહીંયા ઉમેરો કરવો, ખાસ કરીને કોઈ વાર્તા હોય, કોઈ એનિમેશન હોય એની અંદર નવું ઉમેરતો. એટલે વોલ્ટ છે એ એના જે રાઇટર હતા, જે વાર્તા કે કોઈ સ્ટોરી લઈ આવે તો એને સરસ મજાનો એની અંદર કંઈક નવું ઉમેરવાનું આપતો, તો એ અર્થમાં છે અહીંયા ન્યૂ ફીચર્સ ઓર સ્ટોરી. એન્થ્યુઝ, સેડ વિથ એન્થ્યુઝિયાઝમ. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ, એ સામાન્ય નામ છે અને આપણો મૂળ શબ્દ છે એ ક્રિયાપદ છે. એન્થ્યુઝ એટલે ઉત્સાહી બનીને. અહીંયા સમજૂતી આપેલી છે, એનો સમાનાર્થી નથી સમજવાનો. વર્ચ્યુસો મીન્સ એક્સેપ્શનલ, જીનિયસ. હવે આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાયેલો છે, બરોબર? એટલે કે જીનિયસ, શ્રેષ્ઠ કક્ષાનું, ઉત્તમ. રિવિટેડ મીન્સ ફેસિનેટેડ, મેઝમરાઇઝડ એટલે કે સંમોહન કરવું, આકર્ષિત કરવું. અહીંયા વાર્તા સાંભળવામાં આકર્ષિત કરવાની વાત છે. આ પણ સમાનાર્થી માટે ધ્યાનમાં રાખજો, આ પણ પૂછાઈ ગયેલો છે. ટ્વિચેડ, જર્ક સ્લાઇટલી. અહીંયા મૂછો મરડવાની વાત છે. વોલ્ટ છે એ જ્યારે વાર્તા કહેતો હોય ત્યારે મૂછો મરડે છે, એના મોઢાના જુદા જુદા ભાવ લાવે છે, તો એ અર્થમાં છે. વિલ્ડ મીન્સ ટર્ન, મૂવ હિઝ ચેર. નો ખુરશી છે એ પૈડાવાળી હોય તો એમાં બેઠીને જ આપણે આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો એ જે મૂવમેન્ટ છે એને વિલ્ડ કીધું છે. એટલે કે ખુરશીમાં વ્હીલવાળી ખુરશીમાં બેસીને એક ટેબલેથી બીજા ટેબલે જવું. ડિસેન્ટ મીન્સ ઓપોઝિશન, વિરોધ. ગ્રીન મીન્સ સ્માઇલ બ્રોડલી ઇન ડિસપ્લેઝર. જો ડિસપ્લેઝર શબ્દ છે એટલે ના ખુશીમાં હસવું. નો ઘણીવાર એવું બને કે આપણને કોઈકે અમુક વાત કીધી હોય તો ગમે નહીં, પણ આપણે એ જાહેર ન કરીએ એટલે એને હસીને વાતને પૂરી કરી દઈએ, તો એ ના ખુશીમાં હસવું. ખરેખર તો ગ્રીન એટલે દાંતિયા કરવા, નો દાંત દેખાડીને હસે ને, ખાસ કરીને એ વાંદરા માટે વપરાયેલો શબ્દ છે કે વાંદરા જે એના દાંત દેખાડે એને ગ્રીન કહે છે. એટલે અહીંયા ન ગમે એવા અર્થમાં છે એટલે એ શબ્દ વપરાયેલો છે, દાંતિયા કરવા, ના ખુશીમાં હસવું. સ્ટબોન, આ શબ્દ પણ ધ્યાનમાં રાખો સમાનાર્થી માટે. હેડ સ્ટ્રોંગ, ઓબ્સ્ટિનેટ. એમાં ઓબ્સ્ટિનેટ એનો સમાનાર્થી છે, જિદ્દી. પોટ પ્યોરી મીન્સ કલેક્શન, એસોર્ટમેન્ટ.
સંગ્રહ, ભેગું કરવું, સંકલન કરવું. કન્જર્ડ મીન્સ ક્રિએટેડ, બનાવવું, રચના કરવી, અહીંયા સાદા ભૂતકાળમાં છે. પ્રીપોસ્ચરસ મીન્સ સિલી, એબ્સર્ડ, મૂર્ખામી ભરેલું, હાસ્યાસ્પદ. અબાઉટ ફેસ મીન્સ સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, એટલે કે અચાનક આવેલું પરિવર્તન. એક્સ્ટ્રાવેગન્સ મીન્સ વેસ્ટફુલનેસ ઓર લક્ઝુરી, એટલે કે વૈભવશાળી, અતિશય ખર્ચાળપણું. હવે આ આપણે ગ્લોસરીમાં શબ્દો સમજ્યા. હવે આપણે પાઠમાં જોઈએ છીએ. તમે બધા જાણો છો ડિઝનીલેન્ડ, મિકી માઉસ, આ બધા શબ્દો તમારા માટે નવા નહીં હોય. ડિઝનીલેન્ડનું જે આખી આપણે કલ્પનાઓ કરેલી છે એ વોલ્ટ ડિઝની નામનો વ્યક્તિ છે, એણે આખી કલ્પના કરી છે અને એની કલ્પનાને એણે આકાર આપ્યો અને એ આખું છે વોલ્ટ ડિઝની એમ્યુઝમેન્ટ પાર્ક, જે ફ્લોરિડામાં અમેરિકાની અંદર આવેલું છે. તો એ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યું, એની અંદર કઈ કલ્પનાઓ છે એ વાપરી છે, એની આખી વાત અહીંયા આપણને મળે છે. એટલે કે વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ રોય છે, રોય ડિઝની, એ આપણને આખી વાત કરે છે કે એનો ભાઈ, નાનો ભાઈ વોલ્ટ, એ કેવી રીતના કલ્પનાઓ કરતો, એ અતિશય કલ્પનાશીલ વ્યક્તિ હતો. આપણને વિશ્વાસ પણ ન આવે કે આવી પણ કલ્પનાઓ માણસો કરી શકતા હશે. એવી કલ્પના કરતો અને એ કલ્પનાને એણે સાકાર પણ કરી, એટલે કે એને સ્વરૂપ પણ આપ્યું. અને એ સ્વરૂપ એટલે કે વોલ્ટ ડિઝની, જેની બધા મુલાકાત લેવા જાય છે. તો એ એટલું સરસ એમ્યુઝમેન્ટ પાર્ક છે કે આપણે નાના બાળકો તો ઠીક, યુવાન અને વૃદ્ધો છે એ ત્યાં જાય તો જાણે એ પણ બાળકો બની જતા હોય છે. એટલી સરસ અને કલ્પનાને આકાર આપ્યો છે અને વોલ્ટ ડિઝની એણે બનાવ્યું છે. અને મિકી માઉસ તો તમે જાણો જ છો, એના ઘણા બધા આવા કાર્ટૂન્સ. તો એ કઈ રીતના બધું સાકાર થયું એની વાત અહીંયા આપણને મળે છે કે માણસ છે એ કેટલો સક્ષમ હોય છે વૈચારિક રીતે અને કેટલું એ કરી શકે છે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એના માટે પુરુષાર્થ અને ઉદ્યમ એ ખાસ જરૂરી છે, કારણ કે એ આમાં આપણને જાણવા મળશે કે વોલ્ટ છે એને શરૂઆતમાં ઘણું ભોગવવું પડ્યું હતું. એની પાસે એટલા પૈસા નહોતા, તો તેમ છતાં પણ એણે પોતાનો ઉત્સાહ નથી ગુમાવ્યો. અને પછી એ ધીરે ધીરે કઈ રીતના સફળતા સુધી પહોંચ્યો, તો એનું સૌથી મોટું કારણ હતું વર્કિંગ હાર્ડ, ઉદ્યમી બની રહેવું, સતત કામ કરવું, નાસીપાસ ન થવું. તે બધા જે વોલ્ટના ગુણો છે એ આપણે આમાંથી આપણા જીવનમાં ઉતારવાના છે. સો ઇન યોર ટેક્સ્ટ ઓન પેજ નંબર 11, read 1, unforgettable Walt Disney. My brother Walt is no more. My brother means રોય's brother. રોયના ભાઈની વાત થાય છે, બરોબર? આપણે જો યાદ હોય તો મેં પહેલા પણ કીધું છે, ફરી યાદ કરાવી દઉં. તમારે ગ્લોસરી પાકી નોટમાં લખવાની છે સારા અક્ષરે, ભૂલી ન જતા હો. ઓકે, માય બ્રધર મીન્સ રોય બ્રધર. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ અત્યારે નથી, મીન્સ કે હી ઇઝ ડેડ, એ મૃત્યુ પામ્યો છે. ત્યાર પછી આપણને એની વાતો કહે છે. યટ ઇઝ ઇન્ફ્લુઅન્સ મીન્સ અસર, એનો પ્રભાવ. યેટ એ વિરોધાભાસ બતાવે છે. આ યેટ શબ્દને ધ્યાનમાં રાખજો. આપણે ફંક્શનમાં પૂછાય છે, આપણે પરીક્ષામાં 12 માર્કના ફંક્શન પૂછાય છે, જેમાં આવા કીવર્ડ એના આધારે તમે ફંક્શન નક્કી કરી શકો. જેમ કે યેટ એ વિરોધાભાસ બતાવે છે, તો આપણે એ વાક્યની સામે બતાવીએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, યેટ એ વિરોધાભાસ બતાવે છે. તો આવા આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે શબ્દોને ધ્યાનમાં રાખવાના. તમારી પાસે પેન્સિલ હોય તો ત્યાં અંડરલાઈન કરી અને ઉપર લખી નાખો વિરોધાભાસ. અને જો અંગ્રેજી પણ સ્પેલિંગ યાદ આવે તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. Yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી, છતાં પણ એની પ્રેઝન્સ, એની હાજરી છે એ આ સ્ટુડિયોમાં એટલે કે જ્યાં એ લોકો આ કાર્ટૂન સિરિયલ, પિક્ચર્સ, મૂવીઝ બધા બનાવતા એ જગ્યા. તો સ્ટુડિયોની અંદર જાણે એની હયાતી, એનો પ્રભાવ, એની અસર આજે પણ જોવા મળે છે કે જ્યાં એણે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ બધા બનાવ્યા કે જેનાથી
એ દુનિયામાં ખૂબ જાણીતો બન્યો અને ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો. તો એ છે નહીં અત્યારે, પરંતુ દરેક જગ્યાએ એની હયાતી હોય એવું દેખાય છે. જાણે એમ થાય કે અહીંયા બેઠો છે, જાણે એમ થાય અહીંયાથી હમણાં આવશે. મીન્સ એનો પ્રભાવ હજી પણ છે. ઇવન નાવ, અત્યારે પણ, એઝ આઈ વોક, આઈ મીન્સ રોય, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર મીન્સ ફેસ, અહીંયા સામનો કરવો, એમ કે જાણે હમણાં જ આવી જશે. એન્કાઉન્ટર ધેટ ટોલ country boy figure had bound in thought about some new project. અત્યારે પણ જ્યારે હું બધા માણસોની સાથે બધા માણસોની સાથે અહીંયા સ્ટુડિયોમાં ફરતા હોઉં તો જાણે મને એવું લાગે છે કે હમણાં તે એ ઊંચો ગામડિયો, કન્ટ્રી બોય ફિગર એટલે કે ગામડિયો મીન્સ કે સાદો સીધો, ટોલ એટલે ઊંચો, હેડ બાઉન્ડ એટલે આમ માથું નીચું રાખીને વિચારતો હોય તેવું. હેડ બાઉન્ડ ઇન થોટ એટલે વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કંઈક નવી યોજના, કંઈક નવા પ્રોજેક્ટ માટે વિચારતો હોય એવો ઊંચો પડછંદ ગામડિયો જાણે હમણાં મારી સામે આવી જશે એવું મને લાગ્યા કરે છે. હવે આ ટોલ, કન્ટ્રી બોય ફિગર, આ શબ્દો યાદ રાખવાના. વોલ્ટનું કેરેક્ટર સ્કેચ એટલે કે વોલ્ટ વિશે તમે શોર્ટ નોટ લખો ત્યારે આ એનો અપિયરન્સ, દેખાવ બતાવે છે. તો એ શબ્દો છે એને ધ્યાનમાં રાખો, તમે એ લખી શકો છો. એમાં Volt was so much the driving force behind all we did. અમે જે કંઈ પણ કરતા એ બધાની અંદર વોલ્ટ છે એ ડ્રાઇવિંગ ફોર્સ હતો, મીન્સ કે પ્રેરક બળ હતો, અમને બધાને પ્રેરણા આપતો. From making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. એટલે એક નાનું એવું કાર્ટૂન બનાવીએ કે એક આખું મોટું મૂવી, કોઈ પિક્ચર બનાવીએ, ડિઝનીલેન્ડ આખું અમે બનાવી નાખ્યું. એ અંદર એની પ્રેરક બળ એ વોલ્ટ જ હતો કે જેને લોકો હંમેશા કોન્સ્ટન્ટલી મીન્સ સતત લોકો છે એને મેન્શન કર્યા કરે કે આ વોલ્ટ ડિઝનીએ બનાવ્યું છે, આ વોલ્ટ ડિઝનીનું મૂવી છે, આ વોલ્ટ ડિઝનીનું છે એ એમ્યુઝમેન્ટ પાર્ક છે, જાણે કે એ પોતે અત્યારે પણ જીવિત હોય, એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે હજુ જીવિત હોય તેમ. હવે અહીંયા એઝ ઇફ છે એને યાદ રાખો. એઝ ઇફ શબ્દ છે એ પણ આપણું એક ખાસ પ્રકારનું ફંક્શન છે, એના માટે એ શબ્દ આપણે યાદ રાખશું. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. જ્યારે અમે કોઈ નવું પિક્ચર કે નવું સિરિયલ કંઈ બનાવતા ડિઝનીલેન્ડમાં ત્યારે કોઈક તો બોલ્યું જ હોય, કોઈકે કંઈક કીધું જ હોય. I wonder how Walt would like it. Wonder means આશ્ચર્ય થવું, કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કઈ રીતના મનમાં આવ્યું હશે, કઈ રીતના ગમ્યું હશે. મીન્સ કે એની કલ્પનાઓ હંમેશા બીજાથી અલગ જ રહી હતી, એટલે બધાને તરત જ એમ થાય કે અરે આ વોલ્ટના મનમાં કેવી રીતે આવ્યું. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ બની જતું, I personally realized that it was something he himself had planned. ત્યારે મને ચોક્કસપણે થતું કે આનું આયોજન તો વોલ્ટ જ કરી શકે. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. My imaginative, મારો કલ્પનાશીલ ભાઈ. હવે જો અહીંયા પણ વોલ્ટના ગુણો આપણને મળે છે, એ પણ તમે એનું પાત્રાલેખન કરો ત્યારે યાદ રાખજો. ઇમેજિનેટિવ કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ મીન્સ ઉદ્યમી, સખત મહેનતુ. બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, એ ઘણા બધા પ્રોજેક્ટ, ઘણા બધી યોજનાઓ છે પાછળ છોડી ગયો તો. ધ રેસ્ટ ઓફ અસ, અમારા બધા માટે. કીપ અસ બિઝી ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી અમને વ્યસ્ત રાખવા માટે મારો આ ઉદ્યમી અને કલ્પનાશીલ ભાઈ છે એ એની પાછળ અમારા બધા માટે ઘણા બધા પ્રોજેક્ટ, યોજનાઓ છોડી ગયો હતો. એટલે કે ઘણું બધું એને કામ છે એ પણ રાખ્યું હતું કે એના પછીના વર્ષો સુધી એના પછીના જે માણસો છે, એના ભાઈઓ છે એ કામ કરી શકે. ઓકે, આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં પાછા અહીંથી આગળ વધશું. જે મેં સમજાવ્યું એ વાંચી જવાનું અને ગ્લોસરી લખી નાખવાની છે. આના પ્રશ્નો પણ હું તમને આપીશ, એ આમાંથી તમારે એના જવાબ ગોતવાના. ઓકે, આજે અહીંયા સુધી.